હાલો જય માતાજી બધાને માતાજી હવે સારું કરે તો કેમ છો બધા મજામાં છે તો બધા મજામાં છો અને અમે પણ મજામાં છીએ ને આ સમય આમ મિત્ર અમારે બહુ ટીપી ન જાય ભોળા દાદા મકાન માથે થઈને મિત્રો એટલી ધ્યાન રાખવું પડે છે ને એની વાત જવાય દે આમથી વંડી ટીપી નામ ને આમથી વંડી ટીપી નામ તો મિત્રો આપણે બ્લોગમાં તો કેટલા દિવસ થઈ ગયા છે અને કારણ કે બ્લોગમાં સાહેબ તો કાંઈ નવરા હોય નહીં અને હું નવરી છું જેવી તેવી અમારું બાવલું હોઈ ગયું છે એટલે મેં કીધું લે નાનું તો બ્લોગ મૂકી દઉં બધાને કહી દઉં મારા ઘરે દીકરીનો જન્મ છે કે દીકરાનો છે તો આપણે વિડીયો બનાવીને મૂકી દઈશું મિત્રો અને આ વિડીયો ખાસ કરીને જોજો અને આપણે બપોર પછી આજે વિડીયો શરૂ કર્યો છે અને હમણાં કે છે ને આ હાથે છે ને બોલા અરીસાને દીધું હોય ને એટલે બહુ હાથ નથી ઓલો સરખો થતો દુખવા મળે છે ને ટેકો થોડોક રાખવો પડે છે એવું છે બધું અને મિત્રો ગરમી બહુ થાય છે અને વરસાદ તો કંઈ આવતો નથી થોડાક દી ઝરફરાટ આયા રાખ્યું અમારે જામફળીઓના જો ઝાડવા લીલા થયા એવું થયું બધું જો અને વાદળા તો થઈ ગયા છે ગટાટો બીલીપત્ર અને કેવું થઈ ગયું છે અને આ આપણે જા અહીં કણે ઓલા હતા ને ટીંડોરા એનું આપણે શાક 2 વખત બનાવી નાખ્યું છે અને હમણાં હું તમને સોળી હોય તે બતાવીશ પવન છે એ બાજુ જઈ પહોંચા માથે મિત્રો બાંધ્યું રાખવું પડે અને ક્યાં જ માથે ન બાંધું માથું દુખે માથું મને બહુ દુખતું હતું હવે સારું છે હવે નથી દુખતું કારણ કે ફરેલનો કાચ ખુલ્લો રાખ્યો ને તે માથું બહુ દુખવાનું તો હું તમને બતાવું કે આ સોળી છે આવડી થઈ ગઈ સોળી હવે આમાં સિંગો આવશે તો મિત્રો એવું છે બધું હવે પાણી ભરીને જો બમૂડું બધું મૂકી દીધું મોટર જ કાઢી નથી અને બાવલું મારું હોતું છે અને લુગડા જો આડાવડા પડી જ્યાં છે હેઠા તો મિત્રો આપણે ઘરે કાંઈ કામ બીજું કાંઈ હોય નહીં બાવલાને રાખવાનું છે એટલે થોડું ધીમું બોલાય છે કારણ કે વિડીયો કંઈ બહુ બોલાય એમ છે નહીં એટલે ધીમું બોલું છું પાણી પી લો હાલે બધા પાણી પીવા હમણાં બધાને એમ થતું હોય છે કેમ બ્લોગ મૂકતા નહીં હોય ખબર તો પડી ગઈ છે બધાને પણ એ નહીં ખબર હોય ને અમારી બેન જામ કરીએ આવ્યા છે આવો પધારો આય નથી તાર ભાઈ આયા નથી આવ્યો જ નથી કેમ કામ હતું કાંઈ હે છે એવું છે તમારા દીદી એને ભાઈને હાથ કરાવી પણ એને ભાઈ કંઈ છે નહીં અહીંયા એને એમ થયું કે અહીંયા હશે ગમે ત્યારે અહીંયા હોય ને એટલે એને એમ થયું કે અહીંયા હશે કે અહીંયા નથી બેન અને અહીંયા જાવડું પાણી બધું ભરીને મૂકી દીધું છે આજ પાણી આવ્યું હતું એટલે તો મિત્રો એવું છે બધું અને આપણે નાઈ જો બેન આવી ગયા છે
રીધુબેન વી ગયા અને આપણે હમણાં છે ને વાઘા હમણાં આવા નવા જ રહેશે. આવા વિડીયો આવશે પછી થોડાક ટાઈમ પછી સારા મળશે આવવા, પણ હમણાં તમારે બધાને રાહ જોવી પડશે એવું બધું થશે. અને બધા મિત્રો તમે વાટ જોતા છો, લાઈવ નથી કરતા, પણ અમારા સાહેબ છે ને નવરા છે નહીં, કલ્પેશ જાય હીરા ઘસવા અને હું હોય ઘેરે ને બાવલાને હવે રાખવાનું ને એવું બધું કામ કરવાનું, કડી બળી રહે એવી રીતના કામ કરવાનું, કડીક કામ કરવાનું, કડીક બાવલાને રાખવાનું, એવું બધું કામ હાલા રાખે. ને આખો વિડીયો જોજો તમે. ને આપણા ઘરે છે ને લક્ષ્મીનો જન્મ થયો છે, દીકરીનો જન્મ થયો છે મિત્રો. તો અમે તો બહુ ખુશ છીએ કે અમારા ઘરે દીકરીનો જન્મ થયો. ને એમાં તે જીયા પાર્વતીના વ્રત હતા, વ્રતમાં આપણે દીકરીનો જન્મ થયો છે અમારા ઘરે દીકરીનો. અને હું તો બહુ ભાગ્યશાળી સમજું છું કે એવા કોના ભાગ્ય હોય કે પહેલાં ખોળે કે દીકરી આવે એમ. અને અમારા ઘરે લક્ષ્મી આવી છે, પધાર્યા છે. અને મિત્રો તમે કીજો કોમેન્ટમાં કે પહેલાં ખોળે લક્ષ્મી ભાગ્યશાળી એના ઘરે હોય, સાચું હોય કે ખોટું હોય એમ કીજો. કા ધારુબેન, અમારે ધારુબેન હોય તો એવી જાય, પણ આમ પણ અંધારું આવે, ધારું આમ કરાય તો અંધારું આવે. આપણે મિત્રો ધીમે ધીમે વાતો કરાય નહીં હોય, કારણ કે બહુ તાણીથી બોલાય નહીં. કા સુઈ ગયા હતા બેન? અમારા આ જો લક્ષ્મી છે, આ પહેલાં ખોળાઈ છે, આ છે અમારા દેરની દીકરી છે, અને બે બોનું છે, અને બીજા છે એને બે છે, અને એક છે અમારે. કા હવે બાવલાને અમારે દરરોજ રમાડવા આવે, પણ હમણાં ના પાડીશ કા બરાબર કે હમણાં બહુ અડવાનું નહીં, આમ અડવાનું હોય ને તો આમ લુગડા હોય તો ઉડવાનું નહીં. કા તો એવી રીતના છે. અને બધાને છે ને આપણે છઠ્ઠી રાખવાની છે, ત્યારે આપણે બધાને કહેવાનું છે અને બધા આવજો છઠ્ઠીમાં. પણ એ જે વાર છે હજી આપણે દવાખાને બતાવવા જવાનું છે, બતાવીને પછી આવવી, પછી આપણે વિચારશું કે ક્યારે રાખવાની છે. અને એક હોય કે 10 હોય, ગમે એટલી હોય દીકરી, પણ છઠ્ઠી કરવી જરૂરી છે. આપણે છઠ્ઠી કરવાની બાકી છે. અને આવું છે બધું. હમણાંથી તો કાંઈ ઉતા હોય એટલે કાંઈ બહાર નીકળે એમ હોય નહીં, પવનનું એટલે કાંઈ બહુ વિડીયા બને નહીં, અને બહુ ઊભું થવાનું હોય નહીં એટલે એવું હોય. કાં તો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ને બધાને કહી દીધું છે. અને હાલો મિત્રો, અમારા દીદી હુતી છે, તમને બતાવું, પણ છે ને શહેરો તો જે નહીં બતાવું, પણ દીદી હુતી છે અમારે. ચાલો દીદી બેન અહીં હુતા છે, અહીં મારી પથારી છે. અહીંયા હુતા છે અમારા બેન. જાળીમાં પંખાનો પવન આવશે મિત્રો. તો અમારા દીકુ જો અહીંયા હોતું છે, અમારા લાડક વાયુ તમે જોઈ શકો છો. આપણે ફેસ રેવલ કરવાનું છે, પછી જે વાર છે પણ કરશું. તો આમાં આપણે અમારા દીકુને હુરાઈ દીધું છે. તમારું આંખનું રતન છે તો હુરાઈ દીધું છે અહીં પંખાએ છે. અને કતરામાં મિત્રો આમાં ગરમી બહુ થાય એટલે પંખો ચાલુ રાખવું પડે છે. આપણે ઘડીક ઊભા હોય ને તો તે નીકળી જાય છે, થઈ જાય છે. કાં સારું
તમારું બાવલું એમાં ઊઠું છે. અને મિત્રો કહેજો કોમેન્ટમાં બધાને જય માતાજી. ને પ્રશ્ન જે પૂછો હોય પૂછ્યો અને કોમેન્ટમાં લખજો તો જવાબ મળી જશે. અને કલ્પેશ આવે કારખાનેથી વાસે ત્યારે જવાબ મળી જાય છે.